આજનો સત્સંગ પ્રારંભ કરીએ છીએ. શ્રીમદ ભાગવતજી એની અંદર દસમ સ્કંદ, એની અંદર અધ્યાય 6, એની અંદર પણ આપણે છેલ્લે 30 શ્લોક સુધી ગઈકાલે ચિંતન કરી ચૂક્યા છીએ. ગઈકાલે આપણે પૂતનાનું જે કવચ છે એ આપણે જોયેલું કે કવચમાં કઈ રીતે ગોપીજનો ભગવાનના જ નામોથી ભગવાનના અલગ અલગ અંગોની અને આંતરિક, બાહ્ય અને જ્યાં જ્યાં શક્ય હોય, પોસિબલ હોય એ બધી જ જગ્યાઓથી ભગવાનની રક્ષા કરવા માટે ભગવાનને જ પ્રાર્થના કરે છે. તો એ રીતે પૂતના કવચનું કાલે આપણે ચિંતન કરેલું અને એ રીતે જ્યારે રક્ષણ કર્યું ભગવાનનું ગોપીજનોએ, એના પછી જશોદા માતાએ પ્રભુને સ્તનપાન કરાવીને પછી પલ્લામાં પોઢાવેલા. બરાબર, તો ત્યાં સુધી આપણે 30 શ્લોકો સુધીનું ચિંતન કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે આગળ એમાં જ 31મા શ્લોકથી પ્રારંભ કરીએ છીએ. આજે અહીંયા જે છે છઠ્ઠો અધ્યાય જે છે એ વિરામ થશે, એટલે ધ્યાનથી આજે સાંભળજો. આજે આપણે અહીંયા છઠ્ઠા અધ્યાયમાં 31મા શ્લોકથી પ્રારંભ કરીએ છીએ. હવે 31મો શ્લોક છે કે જ્યાં હવે સુખદેવજી કહી રહ્યા છે કે જ્યાં આ રીતે પ્રભુને પોઢાવ્યા અને એ જ સમયે એટલામાં નંદ વગેરે ગોપો જે મથુરાથી નીકળ્યા હતા, બરાબર ને, તો હવે વ્રજમાં આવી ગયા. કારણ કે ગાડામાં ને બધાઈ રહ્યા હતા. તો જેટલા સમય આ પૂતનાનો વધ ને બધું થયું અને આ રીતે ગોપીજનોએ રક્ષા કરી અને એટલામાં આ જે નંદ વગેરે ગોપજનો જે છે એ મથુરાથી વ્રજ ગયા, એટલે વ્રજમાં આવ્યા એવું કહી રહ્યા છે. અને પૂતનાનો દેહ જોઈને ઘણો વિસ્મય પામ્યા. એટલે આ જ્યારે અચાનક જ વ્રજમાં આવીને શું જુએ છે, તો આ પૂતનાનો જે વિશાળકાય રાક્ષસીનો દેહ એ એમની નજરમાં પડ્યો. કારણ કે એ તો અત્યંત વિશાળ, દૂરથી પણ દેખાઈ જાય એવો. એટલે એ પૂતનાનો જે દેહ છે એ જોઈને જે છે અત્યંત વિસ્મૃત થયા. એકદમ જે છે એ એકદમ એમને વિચારમાં આવ્યા કે આ શું, આવી તો પહેલા કદી સાંભળ્યું નહોતું, જોયું નહોતું. અત્યંત વિસ્મૃત થયા, એટલે આશ્ચર્યચકિત થયા. હવે એના પછી કહી રહ્યા છે કે હા વસુદેવજી ખરેખર ઋષિ થયા છે, અથવા તો સારી રીતે યોગેશ થયા છે. કારણ કે વસુદેવજીએ જે કહેલું તે જ ઉત્પાત આપણે જોયો. એટલે હવે નંદરાયજી મનમાં શું વિચારે છે કે હો ના હો આ વસુદેવજી એ કોઈ મહાન યોગી છે, કોઈ મહાન તપસ્વી છે, કોઈ ઋષિ છે કે જે ભૂત ભવિષ્ય વર્તમાન બધું જાણનારા છે. એમણે આપણને મથુરામાં રહીને વ્રજના ઉત્પાત વિશે સંકેત કરેલો અને અહીંયા આપણે જેવા વ્રજમાં આપણે પ્રવેશ કર્યો તો ત્યાં આપણે આ જે છે એ વ્રજમાં ઉત્પાત આપણે આપણા નજરથી જોયો. એટલે આપણી વાણી સાચી ઠરી. આમ પણ ભગવદીઓની વાણી ક્યારેય ખોટી ઠરે નહીં. તો એટલા માટે અહીંયા પણ કીધું કે વસુદેવજી જે છે એમણે જે પ્રમાણે કહ્યું હતું એ આપણે જે છે એ જોયું એમ. એટલે એમને જે કીધું હતું એમને એનો અણસાર પહેલેથી આવી ચૂક્યો હતો. એટલે આપણને એમને જે સંકેત કરેલો એ વસ્તુ આપણે આપણા નજરથી જોઈ. હવે કહે છે કે તે વ્રજવાસીઓએ, કારણ કે નંદ ગોપ વગેરે જે મોટા મોટા ગોપજનો છે એમણે આ વ્રજવાસીઓએ આ પૂતના એટલે જે આ રાક્ષસીના જે મળ્યું છે, એટલે એ જે હવે મૃત એનું શરીર છે એને કુહાડીઓથી કાપી એના બધા અવયવોને દૂર કરી
અને લાકડાથી જે આ કયા લાકડા છે કે જે એના ચગદાવાથી જે બધા વૃક્ષોનું નિકંદન થયેલું એ જ લાકડાઓથી જે છે એને હવે બાળવા માંડ્યા. કારણ કે હવે આટલા મોટા દેહને રખાય થોડો, ને આમ પણ દેહને રાખવો, કોઈ મૃત દેહને રાખવો અશુભ મનાય, એટલે આટલા મોટા દેહને તો કઈ રીતે બાળવો? એટલે કુહાડીથી અલગ અલગ એના અવયવો ને કાપી અને એ જ લાકડાઓથી જે છે એને બાળવાનું ચાલુ કર્યું. હવે કે છે કે શ્રી કૃષ્ણે કરેલ ભોગથી તરત જ જેના સર્વ પાપો નાશ પામ્યા હતા તેવા બળતા દેહનો ધુમાડો અગરના જેવી સુગંધ વાળો ઊંચે ચડ્યો. એટલે અહીંયા કહી રહ્યા છે કે એક જ ભાઈ આ કોણ છે? જયંત કુમાર. તો કે છે કે શ્રી કૃષ્ણે કરેલ ભોગથી તરત જ જેના સર્વ પાપો નાશ પામ્યા હતા તેવા બળતા દેહ, એટલે એ રાજપૂતનાના દેહનો બળતો જે ધુમાડો છે એ અગર એટલે ચંદનના જેવી સુગંધ વાળો ઊંચે ચડ્યો. એટલે આમ તો ખરેખર કોઈનો દેહ બળે તો એમાંથી વાસ આવે, દુર્ગંધ આવે, પણ અહીંયા તો પૂતના જેવી રાક્ષસી નો દેહ બળ્યો તો પણ એના શરીરમાંથી સુગંધ આવી, ચંદનની સુગંધ ચડી ઓટોમેટિક, કશું કર્યા વગર. કે એ ચંદનના લાકડા નહોતા, પણ જે છે કે આવી રાક્ષસી જે છે જેને આવું ક્રૂર કામ કર્યું, ભગવાનને જે કહેવાય કે વિષ આપવા જેવું ક્રૂર કાર્ય કર્યું, તેમ છતાં જ્યારે એનો દેહ બાળવામાં આવ્યો ત્યારે એના જે શરીરમાંથી ચંદનની સુગંધ વાળો ધુમાડો થયો. હવે એનું કારણ શું? કેમ એવું થયું? તો એનું કારણ સુખદેવજી ત્યાં શ્લોકમાં જ આપી રહ્યા છે કે શ્રી કૃષ્ણે કરેલ ભોગથી. ભાઈ આ બીજી લિંકમાં બધાએ પ્રતિજ્ઞા લીધી છે આજે માઇક અનમ્યુટ કરવાની. અત્યારે હંસાબેન છે, પછી જયંત કુમાર પહેલા હતા. તો શું કહી રહ્યા છે કે ભાઈ શ્રી કૃષ્ણે જેનો ભોગ કર્યો છે એવા ભોગથી જેના સર્વ પાપો નાશ પામ્યા છે, એટલા માટે એ પૂતનાના શરીરમાંથી દુર્ગંધની જગ્યાએ સુગંધ આવી. કારણ કે ભગવાને એનો ભોગ કર્યો. ભોગ એટલે એનું સ્તનપાન તો કર્યું ને, એનું પ્રાણ તો ભલે ચૂસ્યા, પણ જોડે એનું પણ સ્તનપાન કર્યું કે ન કર્યું? વિષપાન અલગ વસ્તુ છે, તો એ આપવા માંગતી હતી, પણ ભગવાને તો એનું પણ સ્તનપાન કર્યું, પ્રાણો પણ ચૂસ્યા છે. એટલે ભગવાને એના પણ પ્રાણોને પોતાનામાં સ્થિર કર્યા. એનું ફળ એ મળ્યું કે એને સદગતિ એટલે મોક્ષ પ્રાપ્ત થઈ. એટલે એક માતાને જે ગતિ મળવી જોઈએ એ ગતિ ભગવાને પૂતનાને આપી. એટલે ભગવાન ક્યારે પણ કોઈના માટે ખરાબ ઈચ્છતા નથી. કોઈ વેરભાવથી પણ ભગવાનને ભજે તો પણ ભગવાન એની સદગતિ જ કરનારા છે. શિશુપાલને પણ 100 ગાળો બોલવા છતાં જે છે ઉત્તમ મુક્તિનું દાન કર્યું. બરાબર. કઈ મુક્તિ? તો કે છે સારૂપ્ય મુક્તિ ત્યાં શિશુપાલને આપી, પોતાના સ્વરૂપમાં જે છે એને સમાવ્યો. તો ભગવાન જે છે એ ક્યારે પણ ભક્તિના કોઈ પણ પ્રકારમાં કોઈ ભેદ જોતા નથી. ચાહે કોઈ વેર ભાવથી ભજે કે કોઈ શુભ ભાવથી ભજે, પણ ભગવાન જે છે એ ફળ આપવામાં ક્યારે પણ કોઈ પ્રકારની કંજુસાઈ કરતા નથી. એટલે અહીંયા પણ જે એક માતાને જે ગતિ આપવી જોઈએ એ ગતિ અહીંયા પૂતનાને મળી. એ બતાવવા માટે અહીંયા પૂતનાના દેહમાંથી જે કહેવાય કે
સ્વતઃ જ જે છે એ ચંદનનો ધુમાડો જે છે એ ચંદનની સુગંધ વાળો ધુમાડો જે આકાશમાં ગયો, એટલે ચંદનની સુગંધ એ પૂતનાના શરીરમાંથી, એના મળદામાંથી આવી. બરાબર. તો કારણ કે ભગવાને એનો ભોગ કર્યો છે. તો જે નિત્ય પ્રભુને અલગ અલગ ભોગ ધરતા હોય, જે નિત્ય પ્રભુની સેવા કરતા હોય, તો એની તો ક્યારેય લૌકિક ગતિ ન જ થાય. જો કોઈ 20 પાન ના નિમિત્તે પણ જો ભગવાનને એ રીતે કરે છે, તો એને પણ જો ભગવાન ઉત્તમ ગતિ આપતા હોય, તો જે ભગવાનને પ્રેમપૂર્વક જે ભોગ ધરે છે, એની તો ક્યારે પણ કોઈ રીતે લૌકિક ગતિ કે જે છે એ સામાન્ય ગતિ ભગવાન ન જ કરે, એ અહીંયા પૂતનાના ચરિત્રમાંથી ખબર પડે છે. એટલે ક્યારે પણ શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં પણ કહે છે કે જો શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા પછી કોઈ પોતાના ઉદ્ધારની ચિંતા કરે તો એ મૂર્ખ છે. કારણ કે મહાપ્રભુજીના શરણાગત થયા ત્યારે જ આપણો ઉદ્ધાર લખાઈ ગયો. એટલે ક્યારે પણ મારું શું થશે, મને શું ગતિ મળશે, મારું આમ થશે તેમ થશે, એવી કોઈ પ્રકારની ચિંતા રાખવી જોઈએ નહીં, કે એવો કોઈ વિચાર કરવો જોઈએ નહીં. એવો જે વિચાર કરે એને હરિરાયજી મહામૂર્ખની ઉપમા આપે છે. કારણ કે મહાપ્રભુજીના જે શરણાગત થયા છે, અને ત્યાં મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથની અંદર ન કરી શકી લૌકિકીમ ચ ગતિમ, ત્યાં ચ અક્ષર વાપર્યો. ચ અક્ષર એટલા માટે, બાકી લૌકિકીમ ગતિમ પણ કહી શકત. આ તો જેને સંસ્કૃતનો અભ્યાસ ન હોય એને ન સમજ પડે, પણ લૌકિકીમ ચ ગતિમ કીધું. વાંચજો બરાબર શ્લોક. ત્યાં ચ અક્ષર લગાડ્યો. ચ નો અર્થ એ થાય કે નિશ્ચયપૂર્વક નહીં કરે, 100% નહીં કરે. કોઈ 1% પણ એવું ક્યાંય એવું નથી કે કરશે, કોઈ લૌકિક ગતિ કરશે એવી કોઈ શંકા જ નથી. 100% લૌકિક ગતિ નહીં જ કરે. એમ આપણે કોઈને કહીએ ને કે હું તારા ઘરે આવીશ એટલે આવીશ, એમ કોઈ 1% પણ એવું નથી કે નહીં આવું. એમ 100% તું વિશ્વાસ રાખ. તો એ રીતે જીવોને વિશ્વાસ આપવા માટે લૌકિકીમ ચ ગતિમ લખ્યું. બાકી લૌકિકીમ ગતિમ પણ કહી શકત તો અર્થ એ જ થાત કે લૌકિક ગતિ નહીં કરે. પણ ત્યાં ચ અક્ષર એટલા માટે નિશ્ચયપૂર્વક બતાવવા માટે કે ક્યારે પણ લૌકિક ગતિ નહીં જ કરે, ક્યારે પણ નહીં કરે. તો અહીંયા ભગવાન જે છે એ પરમ કૃપાલુ છે, પરમ દયાલ છે. એ અહીંયા પૂતનાના ચરિત્રમાંથી પણ જે છે એ પ્રગટ થાય છે. તો અહીંયા આપણે જે છે 34 શ્લોકો સુધી જોયું. 31, 32, 33 અને 34 4 શ્લોક જોયા. હવે થોડી મજાની વાત એવી છે કે અત્યારે જે સામાન્યતઃ શ્રી ભાગવતજીની અંદર આ 6થા અધ્યાયમાં 44 શ્લોકો મળે છે. તમે અત્યારે જો કોઈ શ્લોકાર્થને જોશો ને, શ્લોક જેમાં આપ્યા હોય, તો એમાં 44 શ્લોક તમને આ અધ્યાયમાં મળશે. અને બધે સર્વત્ર આ જ રીતે હોય છે. મહાપ્રભુજી બહુ જબરજસ્ત અહીંયા એક વસ્તુ બતાવી રહ્યા છે કે અહીંયા 34 શ્લોકો સુધી તો બરાબર છે, પણ 35 થી લઈને 40 શ્લોક, એટલે 35, 36, 37, 38, 39 ને 40, આ 6 શ્લોક પ્રક્ષિપ્ત છે. એટલે કોઈએ પાછળથી એડ કર્યા છે. એટલે આ 6 શ્લોક જે છે મૂળ સુખદેવજીએ કયા નથી, પણ આ જે કથા કહી, પૂતનાની જે કથા કહી, એને થોડો એનો અર્થને વધારે સ્પષ્ટ કરવા માટે કોઈએ પાછળથી આ 6 શ્લોક એડ કર્યા છે. એટલે મહાપ્રભુજીએ આ 6 શ્લોક ઉપર ટીકા લખી નથી. કારણ કે પછી જ પાછો 41મો શ્લોક આવશે ને, એનો સંબંધ પાછો અત્યારે 34મો જે શ્લોક આપણે જોયો કે પેલો ધુમાડો ઉપર ગયો ચંદનનો, કે એની જોડે 41મા શ્લોકનો સંબંધ છે. એટલે વચ્ચેના જે 6 શ્લોકો છે એ કોઈએ પાછળથી એડ કર્યા છે. પણ એમાં એ શ્લોક એટલા માટે એડ કર્યા છે કે આ પૂતનાનું જે ચરિત્ર જે બતાવ્યું એને થોડું સ્પષ્ટ કર્યું છે. એટલે આપણે એનો અર્થ જોઈએ છે. એના ઉપર જે ટીકા કઈ મહાપ્રભુજીએ સુબોધનીજીમાં લખ્યા નથી, કારણ કે એને આ છે 6 શ્લોક છે એને મહાપ્રભુજી પ્રક્ષિપ્ત, એટલે વધારાના કોઈએ પાછળથી એડ કર્યા છે એ પ્રમાણે આપનો મત છે ને બહુ સ્પષ્ટ મત છે. કારણ કે તમે 34મા શ્લોક પછી 41મો શ્લોક વાંચશો ને તો બરાબર જે કથા છે બંધ બેસતી થઈ જશે. એટલે વચ્ચેના શ્લોક કોઈએ એડ કર્યા છે ને ખબર પડી જ જાય છે.
બરાબર. એટલે આપણે કોઈ ફ્લોમાં કોઈ કથા કહેતા હોઈએ તો વચ્ચે જે છે કોઈ બીજી વાત આવે નહીં, બરાબર. પણ અહીંયા આવી રહી છે એનું કારણ એ કે કોઈએ પાછળથી એડ કર્યા છે. તો આપણે 35 થી લઈને 40 શ્લોકોનો અર્થ જે છે એ જોઈ લઈએ. તો કહી રહ્યા છે કે લોકોના બાળકોનો સંહાર કરનારી, રુધિરનું પાન કરનારી એવી આ રાક્ષસી પૂતનાને મારી નાખવાની ઈચ્છાથી પણ હરિને ધવરાવ્યા અને તોય સદગતિ પામી. એટલે એની ઈચ્છા જે કહેવાય સારી નહોતી, એ તો મારવા માટે હરિને જેને સ્તનપાન કરાવ્યું, છતાં પણ એને સદગતિ પ્રાપ્ત થઈ. તો પછી ભગવાનની અનુરાગવાળી માતાઓ પેઠે જે શ્રી કૃષ્ણને શ્રદ્ધા અને ભક્તિથી પોતાને લોકમાં સર્વથી વધારે પ્રિય હોય તે આપે તેનું તો કહેવું જ શું. એટલે જે પોતાનું સર્વ સમર્પણ જે ભગવાનને કરે, જે ભગવાનને પોતે પ્રેમથી ભોગ ધરે, તો એને ઉત્તમ ગતિ મળે એમાં તો શું શંકા છે એમ. ભક્તોના હૃદયમાં રહેતા અને લોકોમાં પૂજાયેલાઓએ પૂજવા યોગ્ય બે ચરણોથી જેના અંગ ઉપર ચડીને ભગવાને જેના ધાવણનું પાન કર્યું, તે રાક્ષસીને પણ માતાની ગતિ પ્રાપ્ત થઈ. તો પછી જેમના સ્તનનું દૂધ શ્રી કૃષ્ણે પીધેલું છે તેવી ગાયો અને માતાઓનું તો કહેવું જ શું. એટલે જો પૂતનાને ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ તો ભગવાને ખરેખર જેનું સ્તનપાન કર્યું છે એવા જશોદાજી, રોહિણીજી અને જે બધી ગૌ માતાઓ જે છે એનું જે એને ખરેખર ભગવાને સ્તનપાન કર્યું છે, તો એમની તો વાત જ શું કરવી. હે રાજન, કૈવલ્ય, મોક્ષ વગેરે સર્વ પરમાર્થને આપનારા ભગવાન દેવકી પુત્રે જેમના પુત્ર પરના સ્નેહને લીધે સ્ત્રવતા દૂધોને ખૂબ પીધેલા છે, તેવી શ્રી કૃષ્ણ ઉપર સદા પુત્ર દ્રષ્ટિ રાખનારીઓને અજ્ઞાનથી ઉત્પન્ન થતો સંસાર ફરી સંભવતો નથી. એટલે ભગવાન જેના ઉપર કૃપા કરે એને ફરીથી એની આ સંસારમાં ગતિ થતી નથી. બરાબર. એટલે આ જેને પણ આ શ્લોક એડ કર્યા છે પાછળથી, આ એને આ રીતે થોડું સમજાવવા માટે લખ્યું છે. બાકી આ જે શ્લોક છે એ કઈ સુખદેવજીના નથી. સુખદેવજીએ આવી કોઈ વાત કરી નથી. આ પાછળથી કોઈએ આ શ્લોક એડ કર્યા છે. હવે આપણે આવી જઈએ 41મા શ્લોકમાં. તો હવે ધ્યાન રાખો, આપણે છેલ્લા શ્લોકમાં શું જોયું હતું કે જ્યારે નંદ ગોપ બધા નંદરાયજી અને બધા ગોપોએ જ્યારે પૂતનાના જે આ મૃત શરીરને સળગાવ્યું ત્યારે એમાંથી ચંદનની જે સુવાસ આવી અને આકાશ સુધી ગઈ. તો હવે આ કહી રહ્યા છે કે આ જે ધુમાડા આવ્યો, આ જે ચંદનનો સુગંધ જે આવી, એ જ્યારે સુગંધ આવી ત્યારે આ શું છે, આ સુગંધ શેની છે, આ ક્યાંથી આવે છે, એવું બોલતા બોલતા વ્રજવાસીઓ પાછા વ્રજમાં આવ્યા. એટલે કહેવા લાગ્યા કે આવી સુંદર સુગંધ જે આવી રહી છે ચંદનની, આ ક્યાંથી આવી રહી છે, શેની સુગંધ છે, એવું મનમાં વિસ્મય થતા પ્રશ્ન કરતા જે છે મનમાં જ એ વાતો કરતા બધા વ્રજવાસીઓ હવે પાછા વ્રજમાં આવ્યા. એટલે અહીંયા મહાપ્રભુજી કહે છે કે આ પોતના રૂપી અવિદ્યાની જે ગંધ રહી, એ જે ગંધ પણ હવે નાશ પામી. એટલે વ્રજવાસીઓના મનમાં જે વિષય રૂપી કદાચ કોઈ પ્રપંચ પણ રહી ગયો હોય, તો આ ગંધથી એ પ્રપંચની પણ ત્યાં નાશ થયો. એટલે અહીંયા પૂતનાના એ જે ચંદનની જે વાત સુગંધ આવી, તો એનાથી વ્રજવાસીઓના મનમાં કોઈ પ્રપંચ રહી ગયો હોય તો એ પ્રપંચ જે છે એ તામસી ભાવ છે. તો અહીંયા પૂતનાનું પણ જે દેહ છે એ તામસી છે. તો એટલા માટે જે કહી રહ્યા છે કે જેમ સોનુને પેલું લોઢુને કાપે, અને એ રીતે જે તામસી જે આ પૂતનાના શરીરમાંથી ગંધ છે એ આ વ્રજવાસીઓમાં જો કોઈ પ્રપંચ રહી ગયો હોય તો એની ગંધ પણ જે છે એ આનાથી પ્રભુએ દૂર કરી દીધી. હવે કે છે ગોપોએ વર્ણવેલું ત્યાં પૂતનાનું આગમન વગેરે, તેનું મરણ અને બાલકની કુશલતા સાંભળીને જે છે કે એ બહુ વિસ્મય થયા. એટલે જ્યારે હવે આ ગોપજનો આવ્યા ત્યારે ગોકુલની અંદર એમણે શું સાંભળ્યું, તો સૌથી પહેલા પૂતનાનું આગમન, કે પૂતના કઈ રીતે આવી એ
કઈ રીતે એને ભગવાનને એટલે આ બાળકને ધવરાવા લાગી, એના પછી કઈ રીતે આ બાળકને મારવા ગઈ પણ એ પોતે જ મરણ પામી, એટલે બીજું છે પૂતનાનું મરણ, અને ત્રીજું બાળકની કુશળતા, એટલે કહી રહ્યા છે કે બાળકનો વાળ પણ વાંકો ન થયો. એવા આ 3 વૃત્તાંત જે છે એ ત્યાં ગોપીજનોએ આ ગોપ જે મથુરાથી આવેલા નંદરાઈજી વગેરે એને આ 3 જે પ્રસંગ છે એ કહી સંભળાવ્યા, અને એનાથી વિસ્મય પામ્યા. કારણ કે આટલી મોટી પૂતના જે છે એને એ મરી પણ બાળકનું કંઈ અનિષ્ટ થયું નહીં, એટલે આ સાંભળીને એ બહુ જ મનમાં પ્રસન્ન થયા, હરખાયા, અને સાથે વિસ્મય પણ થયા. એટલે આગળ કહી રહ્યા છે કે હે કુરુના વંશજ, બહાર જઈને આવેલા એટલે મથુરાથી આવેલા આ ઉદાર બુદ્ધિ વાળા નંદે પોતાના પુત્રને લઈને માથા ઉપર સૂંઘીને ઘણો જ આનંદ પ્રાપ્ત કર્યો. એટલે કહી રહ્યા છે કે જે આ રીતે બહારથી આવેલા એટલે મથુરાથી આવેલા એવા આ જે નંદરાઈજી જે છે અને જે ઉદાર બુદ્ધિ વાળા છે, એટલે એમના આપણે એમની ઉદારતા તો નંદ મહોત્સવમાં જોઈ જ લીધી છે. તો જે આવા ઉદાર બુદ્ધિ વાળા જે છે એ નંદરાઈજીએ જ્યારે આ પોતાના પુત્રના કલ્યાણની અને આ પોતાના પુત્ર કે કઈ રીતેનો બચાવ થયો એ સાંભળીને અતિ પ્રસન્ન થયા, અને બાળકનું એટલે એ ભગવાનનું માથું સૂંઘ્યું. માથું સૂંઘીએ ને એટલે જે કહેવાય કે જે બલા હોય એ ટળી જાય, એવું પણ એક જ્યારે શ્રી રામચંદ્રજી અને ભરતનો મેલાપ થયો રામાયણમાં, એમાં પણ રામચંદ્રજી જે છે ભરતનું મસ્તિષ્ક સૂંઘે છે. એ વાલ્મીકી રામાયણમાં પણ એવું વર્ણન આવે છે. તો એ પ્રાચીન પરંપરા છે કે રીતે માથું સૂંઘ્યું, એટલે જે કહેવાય કે એની જેટલી પણ જે બલા હોય કે જેની ખોટીને નજર આદિ જે લાગી હોય એ દૂર કરવા માટે એ રીતે જે વિધિ કરી, એટલે એનું કહેવાય કે માથું સૂંઘ્યું. હવે કે છે કે આ રીતે જે છે ને ઘણો આનંદ પ્રાપ્ત કર્યો, એટલે મનમાં જે છે એ ઘણા આનંદિત થયા કે મારા પુત્રને કશું થયું નહીં, અને પોતાના પુત્ર માટે જે છે આનંદ પ્રાપ્ત થયો. હવે આ પણ જે છે અહીંયા પણ આ 43મો શ્લોક અહીંયા વિરામ થયો, અને એની સાથે આ કથા પણ વિરામ થઈ. એના પછી 44મો એક શ્લોક છે, એ પણ મહાપ્રભુજી આમ તો પ્રક્ષિપ્ત જ કહે છે, એને પણ કોઈએ પાછળથી એડ કરેલો છે, છતાં આપણે લઈએ છે કે જે આ શ્રી કૃષ્ણના બાલ્યના સંબંધ વાળું આ પૂતનાના મોક્ષ રૂપ અદ્ભુત ચરિત્ર શ્રદ્ધાથી સાંભળે છે અને તેને સત્ય માને છે, તે ગોવિંદમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે જેને આ આખું પૂતનાનું ચરિત્ર સાંભળ્યું, જો જેને બોલ્યું એ નહીં હો, જે સાંભળ્યું એના માટે જ આ ફલશ્રુતિ છે. એટલે જે બોલનારાની તો કઈ અહીંયા ફલશ્રુતિ બતાવી નથી, પણ એવું કીધું કે જે પણ આ આખું પૂતનાનું ચરિત્ર શ્રદ્ધાથી સાંભળે છે અને સત્ય માનીને એની અંદર જે એને વિશ્વાસ રાખે છે, તો એ ગોવિંદમાં જે પ્રેમ પ્રાપ્ત કરે છે અથવા મોક્ષ પ્રાપ્ત કરે છે. 2 અર્થ બતાયા છે, લભતે ગતિમ અને લભતે રતિમ. એટલે લભતે રતિમ એટલે એને ગોવિંદ એટલે ભગવાનમાં પ્રેમ પ્રાપ્ત થાય છે, એટલે એ પુષ્ટિ ભક્ત હોય એને પ્રેમ પ્રાપ્ત થાય છે, અને મર્યાદા ભક્ત હોય તો લભતે ગતિમ એટલે ભગવાનમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. છતાં પણ કોઈને મોક્ષ જોઈતો હોય તો પણ વાંધો નથી, પણ અહીંયા 2 ફલ બતાયા છે કે જે આ ચરિત્ર શ્રવણ કરે એને ભગવાનમાં પ્રેમ થાય છે અને ભગવાનમાં મોક્ષ પ્રાપ્ત થાય છે. પણ જો કે આવી કોઈ ફલશ્રુતિ મહાપ્રભુજી એને અનુમોદન આપતા નથી. આ શ્લોકને પણ પોતે પ્રક્ષિપ્ત જ માને છે. એટલે ઘણા ખુશ થઈ જાય કે ચલો હવે આપણો મોક્ષ પાકો. આપણે તો 6 દિવસ પૂતનાની કથા સાંભળી છે. જો કે ઈચ્છા હોય તો પ્રભુ તો કોઈની ઈચ્છા પૂરી નથી, એટલે એવું બાકી નથી રાખતા, કઈ એવું રહેતી નથી, તો મળે જ છે. પણ અહીંયા મહાપ્રભુજી કઈ મોક્ષની કામનાથી કે કોઈ બીજી કોઈ કામનાથી કોઈ કથાને પોતે કરતા નથી. તો અહીંયા આપણે બહુ આનંદપૂર્વક 6ઠ્ઠો અધ્યાય જે છે આ અધ્યાયને વિરામ થયો. આની અંદર ભગવાનનું અપ્રતિમ પરાક્રમ જે છે એ ગુણ અહીંયા પ્રગટ થયો. બરાબર, કારણ કે 6 દિવસના બાળકે
જે પૂતના મોક્ષ કર્યો એ અસાધારણ કાર્ય કહેવાય. અને એના સિવાય પણ આ એક લીલાની અંદર ઘણી બધી લીલાઓનું બીજ અંકુરણ થઈ ગયું, ત્યાં સુધી કે રાસલીલાનું પણ અહીંયા છઠ્ઠા દિવસે જ કહેવાય કે અંકુર પ્રભુએ રોપી દીધા. તો આ રીતે અહીંયા પૂતના વધની જે લીલા છે, પૂતના મોક્ષની જે આ અધ્યાય જે છે, આ છઠ્ઠો અધ્યાય, અહીંયા શ્રી મહાપ્રભુજીની કૃપાથી વિરામ થયો. શ્રી વલ્લભાધીશ કી જય. હવે આપણે કાલે એવું હશે તો પુરુષોત્તમ સહસ્ત્ર નામ અને ત્રિવિધ નામાવલી અને દસમ સ્કંધ અનુક્રમણિકા, એમાં જે શ્રી મહાપ્રભુજી આ છઠ્ઠા અધ્યાયને રિલેટેડ જે નામ પ્રગટ કરે છે એનું ચિંતન આપણે કરીશું. બરાબર, તો એના અને સોમવારથી જે પ્રમાણે 252 ભગવદીય અને શિક્ષાપત્ર જે ચાલતું હતું તો એ પછી પ્રારંભ કરજો. સોમવારથી હું જોડાઈ શકીશ નહીં. આ એક અઠવાડિયાની અનુકૂળતા આવી હતી, પછી આગળ પ્રભુની ઈચ્છા, પ્રભુ જે રીતે ઈચ્છા કરે, પણ એક અઠવાડિયાની અનુકૂળતા થઈ આવેલી. સોમવારથી જે છે એ પાછો જે પ્રમાણે આપ લેતા હતા એ પ્રમાણે લેજો. પછી સ્નાન યાત્રા પછી આપણે 7મો અધ્યાય પ્રારંભ કરીશું. પણ જો વચ્ચે પાછા પ્રભુ કંઈક લીલા કરે, આ બધું પ્રભુની ઈચ્છા ઉપર છે, તો એ પ્રમાણે કરીશું. તો આમાં કોઈને કઈ પ્રશ્ન હોય, ચિંતન હોય તો કરો.